हेलो एवरीवन गुड मॉर्निंग सीताराम बधाईने केम छो बधा जो के मजामां जशो अमे पण मजामां छीए अने स्वागत छे तमारा बधानुं अमारा आजना नवा व्लॉगमां। अने आजे तो छे शीतला सातम एटले पहेला तो सातमनी बधाने शुभकामना अने माताजी बधाईने हाजा नरवा राखे अने बधाईनी मननी मनोकामना पूरी करे। अने बस छो अमे नाई धोईने कम्प्लीट थई गया छीए। सरस मजाना नैत्री बेने तैयार थई गया छे अने नैत्रीन पप्पा तो गाममां वया गया छे એટલે હવે મેં કીધું પહેલાં શીતળા પૂજી લઈ, ચૂલાની પૂજા કરી લઈ અને પછી કામ બામ કરીએ। આજે જો કે સાતમ છે એટલે આમ કપડાં તો કંઈ ધોવાના હોય નહીં, બાકી કચરા પોતાને એવું કરી નાખીએ અને વાસણ તો કંઈ હોય નહીં અમારે સવારના। અને મેં કીધું પહેલાં મા દીકરી બે શીતળા પૂજી લઈ પછી બીજા કામ કરીએ। અને અમે તો જો કે ઘરે જ પૂજી લઈ પાણી આરે, કારણ કે અમારે અહીં સિટીમાં કાંઈ બહુ પૂછવા કોઈ જાય નહીં, બાકી ગામડામાં હોય તો મજા આવે। ગામડામાં તો શીતળામાનું મંદિર હોય ને આખા ગામની બાયું બધી પૂજવા જાય એટલે એ ગામડાની મજા છે, પણ એ સિટીમાં એવું કંઈ હોય નહીં જોકે। એટલે હવે ઘરે પાણી આરે અમે તો વર્ષોથી જુવારી લઈ કુલેરને બધું કરી અને થાળી તૈયાર કરીને પહેલાં શીતળા પૂજી લઈ પછી મળીએ। માતાજીને ધરાવ્યા પહેલાં નૈત્રી બેને કુલેર ખાઈ કાંઈ વાંધો નહીં, હવે એ કુંવારિકા છે ને માતાજી, એ માતાજી જ છે આમ તો, એટલે માતાજી ભૂલચૂક માની લે। ખાઈ લીધી હે ખાઈ લીધી ભાઈ કુલેર ખાઈ લીધી છો। મેં અહીં થાળી તૈયાર કરી અને હું તુલસી પત્ર તોડવા ગઈ, તુલસી પત્ર તોડીને આવી તો બેને કુલેર ખાઈ લીધી। થકી જઈશ નેત્રી ને ભાઈ આપજે, પણ અમારે એની માં નહીં માનતી ક્યાં ખોટી માનતા કરવી ને। હા તઈ થોડી નો કર્યો હાવ ઊભી રહે હવે બોલ વીર પસલી માતા કી જય જય। બે હાથમાં બાંધો, ઓલામાં તો જો કેટલા બધા ભાઈ ગાયઠું વાળી છે, કેટલા બધા ભાઈ આવશે। બસ જો શીતળામાં પૂછી લીધા અને પાછો આજે રવિવારે છે અને વીરપસલી છે, તો મેં કીધું વીરપસલીનો દોરો છો કે હું લઉં છું, એટલે મેં કીધું લાવી એ દોરાને ધૂપ દઈને વીરપસલીનો દોરો લઈ લઉં ને પછી બે વાર્તા સાંભળી લઈ અને પછી બપોરે જો કે એકટાણું બધાય કરે, પણ અમારે તો એકટાણું હોય નહીં, ખાલી ફ્રૂટ હોય, એટલે વીરપસલીમાંની વાર્તા જો હવે કરી લઉં। અને દોરો પણ જો લઈ લીધો છે અમે બે માં દીકરીએ જો વીરપસલીનો દોરો। હાલો તો હવે છે ને હું બે વાર્તા કરી લઉં, સાતમની વાર્તા સાંભળી લઉં શીતળામાંની અને આ વીરપસલીમાંની વાર્તા સાંભળી લઉં। જો હું પછી ઘરમાં કચરો વાળું છું અને અમારા બેન અહીંયા છો એ છે ને સાતમ નહીં દિવાળી આવી હોય ને હવે ઈ તો તમે જોઈ લે બધાય પૂરા કરી નહીં ખા કોખા પૂરા કરી નહીં ખા ને બધાય હે મથે છે જો ફળિયા આખામાં। હું દાજી જઈશ, તું નો દાજી, તારી ધ્યાન રાખજે। ફટાકડા કહેવાય બમ બમ ફટાકડા, બધાય ફોડ નાખ પછી ઉપાદી નહીં, જો એ કહી રે બધાય પછી હું ફળિયા વાળું લે ફોડ નાખ બધાય। ડ્રેગન ફ્રૂટ એને પપ્પા પાસે સવાર મગાવ્યું હતું, પાછો ફોન કર્યો એ કે મારા હાટું ડ્રેગન ફ્રૂટ લેતા આવજો, જો સુધારીને ખાય છે। બહુ ભાવે તને ડ્રેગન ફ્રૂટ? બહુ ભાવે ડ્રેગન ફ્રૂટ, સ્લાઇગન ફ્રૂટ નહીં ડ્રેગન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ કેવું ડ્રેગન ફ્રૂટ બેન તો પાછું એ કપડાય ખરાબ થાય, લાલ થઈ ગયા બધા, લાલ થઈ ગયા તારા તો થઈ ગયા। યુટ્યુબ ફેમિલી શું કરો છો? અમે બધા મજામાં છે, ક્યુકી તમે પણ મજામાં છો। આજે સવારના 12 વાગ્યા છે અને મેં ઉઠી ગયા છે કાળા મરચું બીધા નવા બગલા
ચલો આવશો, બાય બાય, ઉઠો, ગુડ નાઇટ. જેવું ને. નેત્રી વ્લોગ બનાવે છો. અને કાલે મળીશું નવા વિડીયોમાં. યા કે મજામાં છો? અમે પણ મજામાં છીએ. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. અત્યારે વાગ્યા 4:30 વાગ્યા છે સાંજના, અને આજ તો કુદરતી આમ તો મને તાવ આવી જતો, પણ આજ તો મારા વાઈફને તાવ આવી ગયો અને બપોરથી એમનેમ છે. એટલે નથી કંઈ ખાધું, નથી કંઈ પીધું, નથી કંઈ દવા પીધી, અને સાંજે જમીને જ દવા પીવી છે એવું નક્કી કર્યું છે. આખો દિવસ દોડધામ, છોકરીને સાચવવાની કામ, અને કુદરતી આજે એને કોઈ દિવસ ના આવે પણ તાવ આવી ગયો, એટલે અત્યારે ઈ પથારીમાં છે. અને જોઈએ હવે સાંજે દવા પીને પછી કેવી રાહત થાય છે. જો 5:45 થવા આવ્યા છે અને સવારની તબિયત ઢીલી જ છે, હજી એમનામ જ છે, ત્રેવડ જ નથી કાંઈ, સૂતી જ છું, એમને ઊભી જ નથી થઈ, અને નિર્જળા જ છે, હજી મેં કાંઈ લીધું જ નથી. પણ અત્યારે એનીમાં લઈને આવી, ડાબા પડખે, જમણા પડખે, ઊંધા અને સીધા 4 પોઝિશનમાં અત્યારે હું એનીમાં લઈને આવી. હમણાં 10 મિનિટ થઈ. એટલે આજે તો એમ કહું ને કે બહુ હાલત ખરાબ થઈ ગઈ છે મારી, મા દીકરી બે, અને નેત્રીને હવારના જોઈને પપ્પા જ રાખે છે બિચારા. અને મને તો એટલો ચીકણો કફ નીકળે છે કે એમ હુઈ નથી શકતી. જેવી હું ને એવી ઊભી થાવ ને કફ કાઢવા જાઉં, હુઈને ઊભી થાવ કફ કાઢવા જાઉં. જોઈએ હવે સાંજ સુધી ખેંચવું છે મારે નિર્જળા, પછી સાંજે એવું લાગશે તો લીંબુ પાણી કે એવું કંઈક લઈ લઈશ. આજે તો એમ કહું કે સાતમ એ મારી આમાં જ ગઈ અને વીરપસલી આમાં જ ગઈ. મારી મમ્મીને ફોન આવ્યો હતો કે સાતમ કરવા અહીંયા આવતી રહે, અહીં ટાઢું કર્યું છે, તમે કાંઈ કર્યું નથી. તો એટલે મેં કીધું અમે કાંઈ બપોરે તો જમતા નથી, રાત્રે એક ટાઈમ નેત્રીને પપ્પાને ખાવું હોય છે તો કાં ત્યાં જમી આવશે ને કાં ત્યાંથી લઈ આવશે થેપલા ને વાનવાને એ બધું. મારે તો કાંઈ આજે ખાવું જ નથી. પછી રાત્રે જો નેત્રીને પપ્પા બે ગયા હતા મારા મમ્મીના ઘરે, જમી એવા ગરમ ગરમ ને થેપલા ને પૂરી ને એવું બધું લઈ આવ્યા, પણ મારે તો એવું કંઈ ખાવું નહોતું, એટલે મેં નાળિયેર પીધું ને તરબૂચ ખાઈને પછી ગોળી પીને સૂઈ ગઈ. હાલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. એમાં લાલે પટેલ આઈડી છે ને વિરમગામથી અનિલભાઈ બોલું છું. બેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. પછી ચંદ્રિકાબેન પટેલ કહે છે કે જાગૃતિબેન નૈત્રીની તબિયત કેમ છે? તો બસ નૈત્રીને હજી એમનેમ છે. આજે હજી 5 દિવસની ટૂંકમાં દવા આપી છે, એટલે જોઈ લઈએ હવે આજનો દિવસ, નહીંતર પછી કાલ પાછા રિપોર્ટને એવું કરાવશું. પછી સવિતાબેન કહે છે કે જાગુબેન નૈત્રીની તબિયત કેમ છે? બસ બેન જો નૈત્રીની તબિયત હજી એમનેમ છે, ચડ ઉતર તાવ થાય છે, પણ સાહેબે કીધું હતું કે 5-6 દિવસ તો રહેશે જ, વાયરલ હોય એટલે તાવ, એટલે હજી 1 દિવસની દવા છે, જોઈ લઈએ, નહીંતર પછી પાછા જાશું અને રિપોર્ટને એવું જે કહેશે એ પ્રમાણે કરાવશું. પછી સ્વાતિબેન ઝાલા કહે છે કે જાગૃતિબેન તમારી તબિયત કેમ છે? તાવ ઉતરી ગયો? દવા લીધી? હા, મને તાવ ને એવું તો છે, જો શરદી ને તાવ ને એવું બધું દવા તો પીધી છે. એટલે ટૂંકમાં મારી તો બહુ ઝાચી દવા ન હોય, હું તાવની ખાલી પેરાસિટામોલ અડધી ખાઈ લઉં એટલે હાલે, બહુ વાંધો ન આવે. બહુ દવાખાને આમ એટલું બધું જવું ન પડે, એટલે તાવની ગોળીને એવું લઈ લો ને અડધી પેરાસિટામોલ ને આખીને એવી રીતના, એટલે હાલે. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે કે જાગુબેન તમારા વિડીયો મારી દીકરી ખુશ્બુ જોવે છે, તેને વજન 66 કિલો છે, તે આજથી જ તમારા વિડીયો જોવાનું ચાલુ કર્યું છે. અચ્છા એવું છે? હા, વિડીયો જોવે ને પછી ડાયટ ચાલુ કરી દઈએ એટલે વજન તો ઉતરશે જ. પછી નૂતનબેન વાળા કહે છે કે જાગૃતિબેન હું 45 દિવસથી NDS કરું છું, મારું વેટ 6 kg લોસ થયું છે અને ડાયટ કરવાની મજા આવે છે, પણ ક્યારેક બહાર જવાનું થાય છે તો થોડું સ્વીટ એનું ભજીયા ખવાઈ જાય છે, તો શું કરવું? કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં. હવે એ તો ક્યારેક આપણે બહાર જતા આવતા હોય ને ક્યારેક ખવાઈ જાય તો કાંઈ વાંધો નહીં, એ તો ચાલે. થોડુંક મોડું ટૂંકમાં વજન ઉતરશે, પણ વજન ઉતરશે તો ખરા જ. અને તમે કહો છો કે તમારું 6 કિલો તો ઉતરી ગયું છે, એટલે ચિંતા ન કરો. તમે તમારે ક્યારેક બહાર ગયા હોય ને ક્યારેક ખાઈ લીધું હોય તો કાંઈ વાંધો નહીં. તમારે આ તો સ્ટ્રિક્ટલી તો અમુક જે 100 કિલોના છે, અમુક જે 120 કિલોના છે, એ લોકોને થોડુંક સ્ટ્રિક્ટલી કરવું પડે, પણ જેને 10-20 કિલો વજન ઉતારવું છે એના માટે તો કાંઈ અઘરું છે જ નહીં.
પછી લાખાભાઈ ડાંગર આઈડી છે અને કુસુમબેન કહે છે કે જાગૃતિબેન અમે જેતલસર ગામ નહીં જેતલસર ગામ અહીં જંકશનમાં રહીએ છીએ, તમે આવો તો અમારી ઘરે આવજો અને સાડી બહુ મસ્ત લાગે છે, બસ સિમ્પલ જીવન એ જ સારું જીવન છે. તો ચોક્કસ અમે જેતલસર આવશું એટલે ચોક્કસ કુસુમબેન તમારા ઘરે આવશું. તમે પણ જેતપુર આવો તો આવજો ઘેરે અમારા ઘરે જેતપુર, ફોન કરજો, નંબર જે સ્ક્રીન ઉપર આપેલો છે એમાં. અને થેન્ક યુ બેન, તમારો પણ આભાર. પછી મારા પતિ તમારા પતિ જેવા જ છે નામ જતું રહ્યું છે આઈડીમાંથી. સારું ને, જો આપણે એ જ ટૂંકમાં એમ કહેવાય ને કે આપણી પાસે પ્લસ પોઈન્ટ એ જ છે કે એ આપણી આટલી કેર કરે છે ને ધ્યાન રાખે છે, બસ એનાથી વિશેષ બીજું શું જોઈએ આપણે. પછી ટીનુબેન પટેલ જય માતાજી બેન. પછી જય સુખ શુક્લ આઈડી છે અને જય માતાજી બેન, થેન્ક યુ બેન મારી કોમેન્ટનો જવાબ આપ્યો. બેન તમારી સાડી બહુ જ સરસ છે, બાંધણી કેટલાની લીધી અને મારો વેઇટ 78 છે તો 50 કરો એટલે થઈ જશે. હું પ્રતિભાબેન હા થઈ જશે. જો ઘણાના 5 કિલો કોઈના ઉતર્યા, કોઈના 6 કિલો, કોઈના 7 કિલો, કોઈના 8 કિલો પણ ઉતરી ગયા છે. એટલે તમારું ટૂંકમાં બોડી કેટલું હિલિંગ કરે છે અને તમે ટૂંકમાં કેટલું સ્ટ્રિક્ટલી કરો છો એના ઉપર આધાર રાખે છે, બાકી વેઇટ લોસ તો થાય જ છે. પછી મહિલા જયેશ રંજનબેન કહે છે કે દીદી આ સાડી બહુ સરસ લાગે છે, બાંધણીની સાડી. હા, બાંધણીની આમ તો મને ગમે, બાંધણી છે એની ફેશન ક્યારેય જાય જ નહીં. અને આગળ આ પ્રતિભાબેને પૂછ્યું કે કેટલાની લીધી, તો એ છે ને મેં નથી લીધી પણ મારા નણંદે મને આપી છે. જ્યારે હું લગ્ન કરીને આવી ને ત્યારે નવી વહુ હોય એટલે આમ કંઈક ને કંઈક ગિફ્ટ આપે ને બધા એમ પહેલી વાર, એટલે ત્યારે મને છે ને મારા નણંદે, એ મુંબઈ છે મારા નણંદ, એ ત્યારે મુંબઈથી આવ્યા હતા અને આ મુંબઈથી આ સાડી લઈ આવ્યા હતા મારા માટે. એટલે એટલા વર્ષ પહેલાંની છે ને પાછું એ કે બ્લાઉઝ મને અત્યારે થઈ ગયું, હવે થઈ જાય છે તો વેઇટ લોસ થઈ ગયો ને એટલે એ બ્લાઉઝ મને થઈ જાય છે. એટલે ક્યારેક પહેરું છું, એકદમ હળવી છે અને પહેરવાની મજા આવે. એટલે અમુક હળવી સાડી મેં એટલા માટે રાખી છે કે ક્યારેક આપણે ચાલુમાં પહેરવી હોય ને તો શું કડક સાડી પહેરવી ન ગમે, એટલે આવી હળવી ક્યારેક પહેરવાનું મન થાય ને તો હું પહેરું. એટલે એટલા વર્ષ પહેલાંની સાડી છે ને પાછું એ બ્લાઉઝ મને થઈ જાય છે. અને કાલે તો મને એ બ્લાઉઝ મોટું થતું તો મારે અહીંયા પિન ભરાવી પડી, કારણ કે હમણાં મારો વેઇટ પાછો ઉતરી ગયો, 47 થઈ ગયો અને 2 દિવસ થયા તો મને એવું લાગે છે પાછો 45 થઈ ગયો લાગે છે. કારણ કે કાલે મેં આખો દિવસ કાંઈ લીધું નહોતું, નિર્જળા કર્યા હતા અને રાત્રે નાળિયેર પાણી લઈને તરબૂચ ખાઈને મેં ગોળી ખાઈ લીધી હતી, એટલે પાછા 2 કિલો તો પાછો ઉતરી ગયો છે. તો રંજનબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી રંજનબેન કહે છે કે હેલો દીદી તમને સરસ વગાડતા આવડે છે. અચ્છા, હાર્મોનિયમ. આજે આખો દિવસ નિર્જળા કર્યા 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી, તો મને ઊંઘવા થઈ ગયો તો દીદી શું કરવું? હર હર મહાદેવ. તો કાંઈ વાંધો નહીં, તમે 12 કલાકના નિર્જળા ન કરી શકો તો ન કરો, 4 કલાક 5 કલાકના કરીને તમે ગ્રીન જ્યુસ લઈ લ્યો તો એ તમારો વેઇટ લોસ તો થશે જ. તમારે માનો કે થોડો ઘણો વેઇટ લોસ કરવો છે તો આટલા લાંબા ન ખેંચો, અને આટલા લાંબા નિર્જળા કરશો ને પછી ઉભાડ આવશે ને તો પછી તમારે લોકોને કાં તો દવા લેવી પડશે કાં તો સાવ આરામ કરવો પડશે. એટલા માટે તમે 4-6 કલાકના રેગ્યુલર કરી જ લેવાના. 6 કલાકના નિર્જળા કરો ને એટલે ઇનફ છે, તો એ વેઇટ લોસ તો થશે જ. હું 12 કલાકના કરું છું તો તમારે લોકોએ 12 કલાકના કરવા એવું જરૂરી નથી. અને મને તો આદત છે અને હું તો કરું છું 4-5 વર્ષ થયા એટલે કરી શકું છું. બાકી તમે ન કરી શકો તો 6 કલાકના પણ ઇનફ છે. 6 કલાકના કરીને પછી તમારે ગ્રીન જ્યુસ લઈ લેવાનું અને પછી તમારે નાળિયેર પાણી છે કે કાંઈ પણ તમે આખો દિવસ લેતા રહ્યો તો એ તમારો વેઇટ લોસ તો થશે જ. કંચનબેન કહે છે કે બેન જય શ્રી કૃષ્ણ. બેન તમે ઉભડક પગે બેસીને કેવા કામ કરો છો, એમ થાય કે તમને જોયા જ કરીએ, કેવા સરસ પતલા લાગો છો. હા, જો એ હું તમને કહેતા ભૂલી ગઈ છું કે હું છે ને પહેલાં જાડી હતી ને ત્યારે ઉભડક પગે હું પાટલા ઉપર બેસી ન શકતી. કપડાં ધોવા બેહું ને તો પાટલા ઉપર બેહું ને તો એ થોડીક વાર તો માંડ બેસી શકું, કારણ કે આપણો વજન લાગે અને પેટ દબાય, ન પોતા કરી શકું બેઠા ન કચરો વાળી શકું. પછી યુઝર આઈડી છે કે રોજ તમારા વિડીયો જોઈએ છીએ. ઓકે, થેન્ક યુ. આમાં નામ જતું રહ્યું છે.
હા દીકા મોબાઈલ દે હાલે જા લઈ જા થોડીક એક પગથિયું નીચે ઉતર પછી અહીંથી લઈ લે ના રંબાઈ જાય અહીંથી લઈ લે તે લઈ ગઈ રંબાઈ છે પડે ગયો એટલે ટૂંકમાં વજન ઉતરી ગયું ને તો હવે હું કપડાં જો ઉભડક પગે બેસીને ધોઈ નાખું, વાસણ ઉભડક પગે બેસીને, મારે હવે પાટલાની જરૂર નથી પડતી ટૂંકમાં એમ, કારણ કે વજન ઉતરી ગયું એટલે ઓલું પેટ ઘટી ગયું, એટલે પેટ ઘટી જાય એટલે આપણે ઉભડક પગે બેસી શકીએ. પહેલાં ન બેસી શકતી, જ્યારે જાડી હતી ને ત્યારે ઉભડક પગે જરાય ન બેસી શકતી, અને હવે ઉભડક પગે કયો એટલી વાર બેસી દો. અને પોતાય જો મુમતાજબેન કેટલા દિવસ ત્યાં નથી આવતા, અત્યારે 20 દિવસ તો થઈ ગયા છે, વધારે થયા હોય તો ના નહીં, એટલે પોતાય હું કરું છું બેઠા બેઠા. ઓલું ઊભું પોતું રાખ્યું છે, ક્યારેક લાકડી ફેરવી દઉં, પણ વધારે એવું લાગે ને કે ગંધારું થઈ ગયું છે ત્યારે હું બેઠા બેઠા પોતા મારી દઉં. એટલે હવે બેઠા બેઠા એ પોતા કરી શકું છું ટૂંકમાં. હા, એક છે કે મારે વર્ટિગોના હિસાબે ધ્યાન રાખવું પડે, અને ધ્યાન હું મારું ખૂબ જ રાખું છું, ખોટું નહીં. દીકરીના પપ્પાએ કહે છે કે તારાથી થાય એટલું જ કર, ન થાય એટલું કાંઈ કરવાની જરૂર નથી, કારણ કે આપણું શરીર હાજું છે તો બધુંય છે, કામ નહીં કરવાનું. એના પપ્પા તો મને એમ જ કહે, કામ ન થાય તો કાંઈ તને ક્યાં કોઈ કહેવાવાળું છે કે આ કેમ નથી કર્યું, કે આ કેમ નથી કર્યું, કંઈ કોઈ કહેવાવાળું તો છે નહીં. અને કદાચ કહેવાવાળું હોય તો જેટલું થાય એટલું જ કરવાનું, ન થાય એટલું નહીં જ કરવાનું, કારણ કે આપણે આપણા શરીરનું જોવાનું. એટલે ટૂંકમાં હવે હું બેઠા બેઠા બધું કરી શકું છું, પેલા પાટલા વગર બેસી જ ન શકું. પછી હિરેનભાઈ બારૈયા જય માતાજી જય માતાજી. પછી વસાવા સુરેશ આઈડી છે અને કહે છે કે નમક ક્યું વાપરવાનું, તો નિમક આપણે સિંધો મીઠું આવે ને રોક સોલ્ટ એ જ વાપરવાનું, આપણે જે ઓલું સમુદ્રી મીઠું આવે ને એ નહીં વાપરવાનું. આપણે મીઠું સિંધો મીઠું વાપરવાનું છે. પછી ઘઉં આપણે જ્યાં સુધી વેઇટ લોસ ન થાય ત્યાં સુધી ઘઉં લેવાના નથી. પછી દૂધ છે સફેદ મિલ્ક એ આપણે બંધ કરવાનું છે. પછી મેંદો સાવ બંધ કરવાનો છે. ટૂંકમાં એમ કહું ને કે અમુક જે વસ્તુ તમારું વેઇટ લોસ ન થાય ને ત્યાં સુધી તમે થોડોક ટાઈમ ધ્યાન રાખો એટલે વેઇટ લોસ ફટાફટ થાય. પછી વેઇટ લોસ થઈ જાય ને પછી તમે સાંજના ટાઈમે થોડું ઘણું લઈ શકો, એમાં કંઈ ઓલું નથી, પણ ટૂંકમાં થોડોક ટાઈમ વેઇટ લોસ ન થાય ત્યાં સુધી ધ્યાન રાખો તો વધારે સારું. અને બાકી ક્યારેક ક્યારેક બહાર ગયા હોય અને ક્યારેક ક્યારેક તમે લઈ લીધું તો એનોય કાંઈ વાંધો નથી. વેઇટ લોસ તો એ થશે ને થશે જ, મને થાય જ છે, ઘણાના થાય છે. આજે મને એક બેનનો ફોન આવ્યો હતો કે એનો કંઈક મહિના દિવસમાં 5-6 કિલો વજન ઉતરી ગયો છે. એ બેનનો ફોન આવ્યો હતો મને. એટલે ટૂંકમાં ઘણા બધા એવા છે કે જેને આમાં કોમેન્ટ કરતા નથી આવડતી, બિચારા વિડીયા જોઈને ડાયટ ચાલુ કરી છે અને ફાયદો થયો છે અને વેઇટ લોસ બધાને થઈ ગયા છે, પણ અમુક એવા છે કે એને કોમેન્ટ કરતા નથી આવડતી. તો એ લોકો ફોન કરીને મેં નંબર આપ્યો ને એટલે બિચારા ફોન કરીને કહે છે કે દીદી મારો વજન ઉતરી ગયો છે, આટલો ઉતરો છે, આટલો, અને મને મજા આવે છે, આમ છે તેમ છે, ઘણા એનીમાં પોટ માટેથી ફોન. એટલે ટૂંકમાં વજન તો ઉતરે જ છે અને વજન તો ઉતરશે, થોડુંક આગળ પાછળ થાય, ક્યારેક કોઈને મોડો ઉતરે, કોઈને વહેલો ઉતરી જાય, બોડી હિલિંગ કરતી હોય એના ઉપર. અને મારો તો એમ કહું ને કે હું અઠવાડિયું રો ફૂડ ઉપર વહી જાઉં ને એટલે મારો વજન તો ફટાફટ ઉતરવા માંડે. કાલે એમ કહું ને કે સાતમ હતી ને, આ તમારા કોમેન્ટના જવાબ છે ને હું બીજા દિવસે દઉં, કારણ કે પછી રાતના વિડીયો પૂરો કરી નાખ્યો હોય, પછી રાતના કોમેન્ટ દેવાનો ટાઈમ ન હોય, કારણ કે નૈત્રીને સૂડ આવી હોય, આ છે તે છે, એટલે બીજા દિવસે. એટલે આજે તમારી કોમેન્ટના જવાબ દઉં છું. એટલે કાલે રાતે મારા મમ્મીના એટલા ફોન આવ્યા, પછી સવારના મારા મમ્મીના ફોન ચાલુ હતા કે તું ખાધું, તું જમી, તારું મોઢું જોવાતું નથી, આવડુંક મોઢું થઈ ગયું છે, આમ ને તેમ ને રાયડું પાડતા હતા. પછી નેત્રીન પપ્પાએ કાલે ત્યાં જમવા ગયા હતા તો એની યારે પાછું કેવડાવ્યું, એને જમાડી લેજો, ન જમે તો મને ફોન કરજો. એટલે ચિંતા થાય ને એને, એ લોકોને ચિંતા થતી હોય એટલે કહેતા હોય. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ છે કે વજન તો ઉતરે જ છે, વજન તો ઉતરશે જ. અને બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ ટાઈમ મળશે ત્યારે. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.